ગાંઠિયા લીલા છે, લાલ છે, પીળા છે, વાહ ભાઈ વાહ. ભાખરી રાકેશભાઈ સાઈસને ભાગ એક આ બંદર જવાનું છે ટુર્નામેન્ટ લેવા. મમસ્ત તમે જઈશ આ બધા શ્રીફળ ધરવાનું છે. જય કિનારી, કેમ છો બધા? મજામાં? ફ્રી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે આપણા ઘરે ઘરે છે એટલે વલક ઉતારવાનું ચાલુ કરીએ. બા નતા બધા જો બેઠા બેઠા શું ખાવ છો બા? જો આવું કાંક ભાગ ખાય છે તો શું છે? મજામાં? કેમ છે? આમ શાંતિ? હાવ રેડી? તો વાંધો કાંઈ કામકાજ મટવાતા છે? કાંઈ આ મારે દિવ્યાબેન છે. કાંઈ બોલું છું દિવ્યાબેન? દિવ્યાબેન બોલે ને કે ન બોલે. દિવ્યાબેન ને બધા મારા બાને વેફર ખાય છે. આપણે થઈ જાય છે ઓલરેડી તૈયાર. ક્યાં જવાનું છે તમને બધાને થંબલેન જોઈને તો ખબર પડી જાય છે, પણ એ તમને ઘડીક ઘડીક કહીશ બરાબર ને. મારે કન્ટિન્યુ બધા વ્લોગમાં બધા બની રહેજો. ચાલો ફટાફટ નીકળશું અને પછી આપણે આવીને ઝાડવા પાવાના છે, પણ એ ઝાડવા આવીને પાઈ દઈશું. ચાલો ફટાફટ નીકળી જઈએ. અત્યારે આપણે જઈએ છીએ ખોડિયાર મંદિરે રાજપરા. કારણ કે ઘરેથી આપણે નીકળ્યા તમને મેં નહોતું કીધું ક્યાં જઈએ એમ. આપણે હારીએ છીએ અત્યારે આપણે રાકેશભાઈ જેઠવા. કારણ કે હમણાં રાકેશભાઈ કેટલા દિવસ તક ફરવા ગયા નથી, એને થોડોક આમ તો તકલીફ છે થોડીક એમથી, તમને બધાને ખબર જ છે. અને વ્લોગ આપણે તેની જોયા થશે. રાકેશભાઈ આપણે વાત કરી લેવી, પછી આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે, બીજા એક ઠેકાણે ચા પીવાનો હોલ્ડ કરવાનો છે. તો ચાલો ફટાફટ રાકેશભાઈ પહેલાં વાત કરી લેવી. જય ગિરનારી. ઓનલાઈન રજાઓ છે તો તમે દર્શન કરાવજો માતાજીના, નહીં લે તો આગળ દેવાના દર્શન કરાવજો. જય ખોડિયાર. લાઈક સબસ્ક્રાઈબ કરી ફેમિલી આપણે અત્યારે વર્તે પહોંચ્યા છીએ. રાકેશભાઈના ચા પીવાની ઈચ્છા ઘણી હતી, મને પણ ઘણી ઈચ્છા હતી. તો અત્યારે સરસ મજાની રાકેશભાઈ ચા લઈ લીધી છે. તો રાકેશભાઈ આપણે પછી વાત કરીશું. પહેલાં ફટાફટ ચા પી લેવી, કારણ કે ચા ન ઠરી જાય પહેલાં ચા ગાયા પી લેવી. ચાલો અત્યારે આપણે ટુ વ્હીલર નીકળી ગયા છે રાજપરા ખોડિયારમાં, અને અત્યારે ટુ વ્હીલર ઉપર આપણે વ્લોગ ચાલુ કર્યો છે. જો થાય છે આપણે ગાડી હવે. ફેમિલી અત્યારે આપણે રાજપરા પહોંચ્યા છે ખોડિયારમાં, અને અત્યારે ગેટે પહોંચ્યા છે ખોડિયાર મંદિર ટ્રસ્ટ રાજપરા. ચાલો અત્યારે પહોંચ્યા છે ભાઈ. અમારા મામાને બધા અત્યારે મેં પ્રોગ્રામ જઈ પાણી નાનો તો હોલ્ડ કર્યો છે, પાણીને એવું પીધું છે ને જઈએ આપણે ખોડિયારમાં રાજપરા. ચાલો મેરેડી બધા કન્ટિન્યુ બન્યા રહીશું. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચ્યા છીએ રાજપરા માતાજીના દર્શન કરવા માટે. અહીંયા આપણે ટુ વ્હીલ પાર્કિંગ કરી દીધી છે, અને આજ ઘણું ટ્રાફિક છે. આપણે પહેલાં દર્શન કરી આવીએ, પછી બીજી બજારમાં આટો મેરી બરાબર ને મામા. અને મામાને બેન અમારે કેટલા સમયથી ઈચ્છા હતી કે ભાઈ માતાજીના દર્શન કરવા જવું છે. આજ માતાજીના આવી જશે, આવ્યા છે દર્શન કરવા માટે. કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો. જો અંદર એલાઉટ હશે તો આપણે સરસ મજાનો વ્લોગ ઉતારીશું. ચાલો ફટાફટ પહેલાં દર્શન કરી આવી, પછી તમને આવડે નાજુકડી બજાર બતાવીશ. જો છે બજાર, કેવડી મોટી બજાર. આપણે પહોંચ્યા છીએ ખોડિયારમાં દર્શન કરવા જઈએ છીએ, અને આ બધા પોતાનું પાડે છે બધા બધાને. જો આ છે મંદિર છે ખોડિયારમાંનું, આ છે ધજા. ચાલો ફટાફટ દર્શન કરીએ. આપણે દર્શન કરવા આવી ગયા છીએ. જો આ દર્શનની લાઈન છે, અહીંથી આમ ઠેઠ લગન લાઈન છે. આ બધી બધે ઠેઠ લગન લાઈન જ છે. બે તો દર્શન કરવા લાઈનમાં તો ઊભા રહી ગયા છે. અત્યારે આ બાજુ જો ઠેઠ લગન લાઈન છે, પણ તમે સ્ક્રીનમાં હું દર્શન કરાવી દઉં, અંદર દર્શન વિડીયો ઉતારો દેખ ન દો. આ બધા શ્રીફળ ધરવાનું છે. આજે પાણીનું પરબ, અને આ યાત્રાળુ બધા લાઈનમાં જે બધા ઊભા જ છે. આપણે માથે જઈએ પહેલાં દર્શન કરી આવીએ. માતાજીના દર્શન તો કરી પણ આપણે તાતણિયા ધરો છે ભાઈ. જો ખોડિયારમાંનો તાતણિયા ધરો છે. આપણે અંદર જવાનું છે ટુર્નામેન્ટ લેવા. મમસ્ત તમે જઈશ બે મોજા પહેરેલા છે. હાલો તો લઈ આવી તો ખરાબ પરિસ્થિતિ. ટુર્નામેન્ટ લેવાનો તાતણિયા ધરો છે. જો ખોડિયારમાંનો સરસ મજાનો, અંદર મગર પણ છે. નીચે દર્શન કરી લીધા છે, માથે ધરાના દર્શન કરી લીધા છે. આપણે માથે ખોડિયારમાં છે દર્શન કરવા જઈએ. રાકેશભાઈ અત્યારે હાથે બેનું છે ભાઈ, દર્શન કરી આવી ફટાફટ. અને બધા અત્યારે દર્શન કર્યું, બધા એક બાજુ બધા આવે છે. ચાલો આપણે રાજપરા આવેલા આપણે આમ તો લીપમાં જઈશું, પણ જો લીપ અહીંયા બંધ છે એટલે આપણે અંદર કાંઈ નહીં જવાનું. લીપમાં બેહવા નહોતું એવું નક્કી કર્યું રાકેશભાઈ બે. કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં દર્શન કરી લેવી, પછી નીચે આટો મારીશું બજારમાં.
ભાઈ દર્શન તો કરી લીધા છે ને અત્યારે તો આ બધા ફોટા માતાજીને છોકરાના ભાઈ ચડાવેલા છે બધા ફોટા જો આ રીતે બધા ઠેઠ લગન જાળીમાં ફોટા ઠેઠ ધરાને ફરતા બધા ફોટા છે અહીંયા આપણે તાત્કાલિક સરસ મજાનો ફોટો પાડે છે રાકેશભાઈ કહે છે ફોટો પાડવો છે પણ ભાઈ ના આપણે વારાઘડી આવવાનું જ હોય અને બજારની હવે ખરીદી બધી ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક ફોટો આપણે અહીંયા રાજપુરા એટલે તાત્કાલિક ફોટો બીજી કાંઈ વાત નહીં જો અમે ફોટો પણ પાડવાનું ચાલુ છે ચપ્પલ પણ આપણે મૂકી દીધા ઘોડામાં જો ઉપર આપેલા ચપ્પલ પણ આપણે આપી દે છે જો લઈ લીધા રાકેશભાઈ પહેરી લઈએ ફટાફટ કાંઈ ખરીદી કરવાની છે એટલે મારા મામા આપણે જઈએ છીએ કારણ કે આપણે તો જે ફેરીને આવ્યા છે એટલે ખરીદી તો બધી થઈ ગયેલી છે મામા શું લકી કર્યું કાંઈ શું લેવાનું કાંઈ વાંધો હાલો તો જો મોટી જબરદસ્ત દુકાન છે ઠેઠ એટલે કે બજાર આપણે જોવાની છે એટલે બધા આપણે પેલા ફટાફટ નક્કી કર્યું શું લેવું છે શું નથી લેવું એ ધીમે ધીમે ખરીદી પૂરી કરી છે અને આપણે ખરીદી કાંઈ કરવાની નથી કારણ કે હમણાં જ આપણે જે ફેરીને આવ્યો છે એટલે બધી વસ્તુ આપણે લાવેલા છે પણ હવે મામા આપણે ક્યાં જઈશું ચાલો પરસેદી લેવા બધું જઈ જોઈને ટ્રાફિક હશે બહુ ગરદી છે પરસેદી લઈ લો કે પરસેદી લેવાની ઈચ્છા છે મામા બેને અને બજાર તો તમે જોઈએ તો છે ને ન જોઈએ બજાર તો બધે જોઈએ તો બતાવી દો બજાર હાલો બધી ભાઈ આપણે ખોડિયા મંદિરની બજારમાં આટા મારી છે પણ ગાંઠિયા જોવો તેમ રંગે રંગી ગાંઠિયા લીલા છે લાલ છે પીળા છે વાહ ભાઈ વાહ ખોડિયા મંદિર આવો એટલે તમે ગાંઠિયા તો ભાઈ બધા જોવા મળે એક બાજુથી બધા યાત્રાળુ બધા આવે છે દર્શન કરવા તો ચાલો ફટાફટ આપણે જઈ પરસેદી બાજુ પરસેદી લેવા એટલે આપણે પરસેદ લેવા ગયા પણ ઘણી ગરદી હતી પણ રાકેશભાઈ આપણે થોડુંક ગમતું જમવાનું છે તો આપણે સરસ મજાની બહાર એક હોટલ હતી ત્યાં આવી ગયા છે અને દેશી છે ભાઈ તીખારીને રોટલી તો આ રીતની હોટલ છે સરસ મજાની આપણે જમવાનું ઓર્ડર કરી દીધો છે ચાલો તારે ભાઈ તીખારી સરસ મજાની આવી ગઈ છે જો તીખારીને ભાખરીને ભાઈ કરે રાકેશભાઈ સાસને ભાગ એક ડીશ આવે છે અને જો આ રીતની ડુંગળી છે ભાઈ જમાવટ એક ડીશ આવી એક ડીશ સામે બનાવે છે ભૂખ લાગી ફટાફટ ખાવા મળવી ટ્રાફિકમાં હલવાના છે જો આ રીતનું બધું પડતું ટ્રાફિક થઈ ગયું છે જો ગાડીઓ જો તેમાં એટલું બધું ટ્રાફિક ઠેઠ લાગે બધું ટ્રાફિક ચાલો આપણે ગાડી ધીમે ધીમે આગળ ચાલી જાવ જો તમે ટ્રાફિક બતાવી દો જો આમ ઠેઠ લગા ટ્રાફિક છે ભાઈ ને આપણે અહીંથી પાછું વળી જવાનું છે કારણ કે આપણે રસ્તો ઘણો આગળ છે કમા